સાથીઓ નમસ્કાર, આપણી ચેનલ ધર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ કરતા નહીં. જો તમે આજનો આ વિડીયો અધૂરો છોડ્યો અથવા કાપીને જોયો તો યાદ રાખજો કે બહુ મોટો અનર્થ થઈ જશે. તમે એક એવી અમૂલ્ય અને શક્તિશાળી જાણકારી ગુમાવી દેશો જે કદાચ તમારું આખું જીવન અને તમારું ભવિષ્ય બચાવી શકે છે. તેથી આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોજો. અને હા, આગળ વધતા પહેલા મારી તમને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી છે. અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હું સાક્ષાત માતા લક્ષ્મીજી અને પરમ કૃપાળુ પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરીશ કે જે પણ વખતે આ સમય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી કે જય શ્રી રામ લખે, તેના ઘરમાં ક્યારેય પણ ધનની કમી ના આવે. તેના ઘરમાં હંમેશા ખુશીઓ અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે. માતા લક્ષ્મી તેના પરિવાર પર એવી કૃપા વરસાવે કે તેમના જીવનમાંથી બધા જ દુઃખોનો નાશ થઈ જાય. તમારી એક સબસ્ક્રાઇબ તમારા ઘરમાં સિદ્ધિ લાવી શકે છે. તો મિત્રો, અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચાલો જાણીએ આજના આ અત્યંત ગુપ્ત અને શક્તિશાળી વિષય વિશે. મિત્રો, આપણા જીવનમાં ઘણી વાર એવો સમય આવે છે જ્યારે આપણે કોઈનું સહેજ પણ ખરાબ નથી વિચારતા. આપણે હંમેશા બધાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ, લોકોનું ભલું ઈચ્છીએ છીએ, પરંતુ બદલામાં આપણને શું મળે છે? દગો, ઈર્ષા અને નફરત. કેટલાક લોકો એવા હોય છે જેઓ આપણી પ્રગતિ જોઈ શકતા નથી, આપણી ખુશીઓ તેમનાથી સહન થતી નથી. તેઓ દિવસ રાત બસ એ જ વિચારમાં ડૂબેલા રહે છે કે કેવી રીતે આ માણસને નીચે પાડવું, કેવી રીતે એનું નુકસાન કરવું, કેવી રીતે એની આપણું સમાજમાં ખરાબ થાય. જ્યારે કોઈ પોતાનો જ માણસ પીઠ પાછળ ખંજર ભોગે છે અથવા જ્યારે કોઈ અકારણ આપણો કટ્ટર દુશ્મન બની જાય છે, ત્યારે રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. મનમાં એક ભયાનક ગુસ્સો અને લાચારી જન્મે છે. આપણને એવું થાય છે કે આ વ્યક્તિને હું એવો પાઠ ભણાવું કે તે આખી જિંદગી યાદ રાખે. આપણું મન બદલો લેવા માટે તડપવા લાગે છે. પરંતુ મિત્રો, અહીં જ આપણે સૌથી મોટી ભૂલ કરી બેસીએ છીએ. ઇન્ટરનેટ પર તમને એવા હજારો વિડીયો મળી જશે જે એવો દાવો કરતા હોય છે કે આ લીંબુ પર નામ લખીને કાપો અથવા આ કાળો જાદુ કરો એટલે તમારો દુશ્મન લોહીની ઉલટીઓ કરીને મરી જશે. પરંતુ મિત્રો, મારે તમને કંઈ જ ખોટી માહિતી કે અંધશ્રદ્ધા પીરસવી નથી. હું અહીં સત્ય અને માત્ર સત્ય જ કહેવા આવ્યો છું. હું ક્યારેય ખોટી માહિતી ફેલાવી શકતો નથી, કારણ કે તે પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. હકીકત એ છે કે જ્યારે તમે કોઈનું ખરાબ કરવા માટે, તેને નુકસાન પહોંચાડવા માટે કાળા જાદુ કે ખોટા તંત્ર મંત્રનો સહારો લો છો, ત્યારે તમે ખુદ તમારી આસપાસ એક નેગેટિવ એનર્જી ઊભી કરો છો. પ્રકૃતિનો એક અફવાન નિયમ છે, લો ઓફ કર્મા, કર્મના સિદ્ધાંત. તમે જેવું વાવશો તેવું જ નડશો. જો તમે બધાની ભાવનાથી ભરાઈને જાતે જ કીચડમાં ઉતરશો તો તમારા પોતાના હાથ અને ચારિત્ર્ય બંને ખરાબ થશે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે શું આપણે આપણા દુશ્મનોને એમ જ ખુલ્લા છોડી દેવા? શું તેમને તેમના કર્મોની સજા ન મળવી જોઈએ? જવાબ છે ચોક્કસ મળવી જોઈએ. અને તેમને સજા મળશે જ, પણ એ સજા તમે નહીં પરંતુ આ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ આપશે. તમારે તમારા હાથ ખરાબ કરવાની જરૂર નથી. તમારે માત્ર એક એવો શક્તિશાળી પ્રયોગ કરવાનો છે જે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે અને તમારો દુશ્મનને તમારા તરફ મોકલેલું દરેક ખરાબ વાઇબ્રેશન અને કહાવતો બમણી તાકાતથી તેની જ તરફ પાછું ફેંકે. આપણે આ મંત્ર સાથે સૂતી વખતે જ કેમ બોલવાનો છે? આની પાછળ એક બહુ મોટું મનોવિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે આખી દુનિયા સૂઈ જાય છે, ત્યારે રાત્રિનું વાતાવરણ એકદમ શાંત હોય છે. આ સમય બ્રહ્માંડની કોસ્મિક ઉર્જા સૌથી વધુ શક્તિશાળી હોય છે. જ્યારે તમે રાત્રે પથારીમાં પડો છો, ત્યારે ધીમે ધીમે તમારું જાગૃત મન શાંત પડવા લાગે છે અને તમારું અર્ધ જાગૃત મન સક્રિય થાય છે. આપણું અર્ધ જાગૃત મન સીધું જ યુનિવર્સ સાથે જોડાયેલું હોય છે. જો તમે રાત્રે સૂતા પહેલા ગુસ્સો, ડર કે નફરતના વિચારો કરશો તો તમારું અર્ધ જાગૃત મન એ જ નેગેટિવિટી ઉર્જાને આખી રાત બ્રહ્માંડમાં મોકલશે અને પરિણામે તમારા જીવનમાં વધુ દુઃખ આવશે. પરંતુ જો તમે રાત્રે સૂતા પહેલા એક ચોક્કસ શક્તિશાળી મંત્રનો જાપ કરશો તો તમારું મન એકદમ શાંત થઈ જશે. તમારી અંદર રહેલો ભય નાશ પામશે અને તમારા શરીરમાંથી એક એવી પોઝિટિવ અને શક્તિશાળી ઉર્જા ઉત્પન્ન થશે જે સીધી બ્રહ્માંડની ઈશ્વરી શક્તિઓ સાથે કનેક્ટ થશે. તમને સમજાવવા માટે હું એક નાનકડી પણ ડીપ મિનિંગ વાળી વાર્તા કહું છું. પ્રાચીન સમયમાં એક અત્યંત શાંત અને ભક્તિભાવવાળો માણસ રહેતો હતો. તે પોતાનું કામ ઈમાનદારીથી કરતો, પણ તેનો પડોશી ખૂબ જ દુષ્ટ અને ઈર્ષાળુ હતો. પાડોશી રોજ નવી
યુક્તિઓ કરતો જેથી પેલા ભલા માણસનું નુકસાન થાય. ક્યારેક તેનો પાક સળગાવી દે તો ક્યારેક ગામમાં તેના વિશે ખોટી અફવા ફેલાય. ભલા માણસના પરિવારે કહ્યું કે આપણે પણ એની સાથે લડવું જોઈએ, પણ એ ભલા માણસે કહ્યું, ના, જો હું એની સાથે લડીશ તો મારા અને એનામાં ફરક શું રહેશે? મારો ન્યાય મારો ઈશ્વર કરશે. તે ભલા માણસે દરરોજ રાતે સૂતા પહેલા ઈશ્વરના એક અમુક મંત્રનો જાપ શરૂ કર્યો. તેણે ઈશ્વર પાસે દુશ્મનના મોતની નહીં પણ પોતાની રક્ષા અને સાચા ન્યાયની માંગણી કરી. થોડા જ મહિનોમાં ચમત્કાર થયો. પેલા દુષ્ટ પાડોશીએ ભલા માણસને ફસાવવા માટે જંગલમાં એક ઊંડો ખાડો ખોદ્યો હતો અને તેમાં કાંટા બિછાવ્યા હતા. પરંતુ રાતના અંધારામાં તે દુષ્ટ પાડોશી પોતે જ ભૂલથી એ ખાડામાં પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. તેની બધી સંપત્તિ તેની બીમારીમાં વેડફાઈ ગઈ અને તે રાતોરાત બરબાદ થઈ. મિત્રો, આ વાર્તાનો અર્થ એ છે કે જ્યારે તમે સાજા હો અને તમે ઈશ્વર પર છોડી દો છો ત્યારે દુશ્મન પોતે જ પોતાની ખોદેલી ખાઈમાં પડે છે. આને જ કહેવાય છે કર્મનો બાઉન્સ બેક. હવે ધ્યાનથી સાંભળો, હું તમને જે મંત્ર બતાવવા જઈ રહ્યો છું તે આપણા શાસ્ત્રોનો અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી મંત્ર છે. આ કોઈનો જીવ લેવાનો મંત્ર નથી, પરંતુ આ સુરક્ષા મંત્ર છે જે દુશ્મનની બુદ્ધિને જ બાંધી દે છે. તમારું ખરાબ કરનાર માણસ જ્યારે પણ તમારું ખરાબ કરવાનો વિચારશે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તેના વિચારો નાશ પામશે અને તેના પોતાના ખરાબ કર્મો તેને રાતોરાત બરબાદીના રસ્તે લઈ જશે. આ મંત્ર છે શ્રી બગલામુખી માતાનો બીજ મંત્ર, જે શત્રુ નાશક માનવામાં આવે છે, પરંતુ આપણે તેને એકદમ સરળ અને સુરક્ષિત સ્વરૂપમાં જપવાનો છે, જેથી કોઈ પણ સામાન્ય માણસ તેનો ઉપયોગ કરી શકે. મંત્ર આ મુજબ છે: ઓમ હિ શત્રુ નાશાય ક્લી ફટ સ્વાહા. અથવા જો તમે આનાથી પણ સરળ મંત્ર ઈચ્છતા હો જેમાં ભગવાનની સંપૂર્ણ શરણાગતિ હોય તો ઓમ શ્રી મહાનરસિંહાય શત્રુભાય વિનાશાય સ્વાહા. આ બંનેમાંથી કોઈ પણ એક મંત્ર તમે પસંદ કરી શકો છો. આ મંત્રનો અર્થ એ છે કે હે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ, મારા પર આવનારા દરેક સંકટ અને શત્રુઓના ભયનો વિનાશ કરો અને મને સુરક્ષા પ્રદાન કરો. જ્યારે તમે આ મંત્ર બોલો છો ત્યારે પ્રકૃતિ તમારા દુશ્મનની નકારાત્મક ઉર્જાને પાછી ધકેલી દે છે અને જ્યારે દુશ્મનની પોતાની જ ખરાબ ઉર્જા તેના પર પાછી પાડે છે ત્યારે તેનું પતન નિશ્ચિત બની જાય છે. માત્ર મંત્ર બોલવાથી કંઈ નથી થતું, તેને બોલવાની એક સાચી રીત હોય છે, જેની માહિતી હું તમને હવે આપવા જઈ રહ્યો છું. એક, સૌથી પહેલા રાત્રે જ્યારે તમે સુવા જાઓ ત્યારે તમારા બધા જ કામ પતાવી લો. મોબાઈલ ફોન, ટીવી બધું જ બંધ કરી દો. બીજું, તમારા હાથ પગ અને મોં સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી તમારા શરીરની નકારાત્મક ઉર્જા દૂર થશે. 3, પથારીમાં બેસીને તમારી આંખો બંધ કરો. 2 મિનિટ માટે ઊંડા શ્વાસ લો. શ્વાસ અંદર લો અને ધીમે ધીમે બહાર કાઢો. આનાથી તમારું મન એકદમ શાંત થઈ જશે. 4, હવે તમારા મનમાં એ વ્યક્તિનો ચહેરો લાવો જે તમારું ખરાબ કરી રહ્યો છે. હા, બિલકુલ ધ્યાનથી સાંભળજો. તમારે તેના પ્રત્યે ગુસ્સો નથી કરવાનો. તમારે મનમાં માત્ર એટલું જ કહેવાનું છે: હે ઈશ્વર, હું આ વ્યક્તિના બધા જ ખરાબ કર્મોને અને તેના દ્વારા થપાતી પીડાને તમારી સમક્ષ અર્પણ કરું છું. હવે મારો ન્યાય તમારા હાથમાં છે. 5, આટલું કહ્યા પછી તમારા મનમાંથી એ વ્યક્તિનો વિચાર કાઢી નાખો અને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને ઉપર આપેલા મંત્રોને મનમાં ને મનમાં માત્ર 21 વાર કે 108 વાર જાપ કરો. 6, જાપ પૂરો થયા પછી બ્રહ્માનો આભાર માનો અને શાંતિથી સૂઈ જાઓ. મિત્રો, આ કોઈ જાદુની છડી નથી કે આજે રાત્રે થેવી અને સવારે જાદુ થઈ જશે, પણ આ એક અદ્રશ્ય ઉર્જાનું વિજ્ઞાન છે. જ્યારે તમે સળંગ 21 દિવસ કે 41 દિવસ સુધી આ પ્રયોગ કરશો ત્યારે તમને તમારા પોતાના જીવનમાં અને તમારા શત્રુના જીવનમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે. સૌથી પહેલો ફેરફાર તમારી અંદર આવશે. તમારા મનમાંથી દુશ્મનનો ડર અને ગુસ્સો ગાયબ થઈ જશે. તમને એક અજબ પ્રકારની શાંતિનો અહેસાસ થશે. તમારો આત્મવિશ્વાસ થશે. બીજો ફેરફાર એ થશે કે તમારો દુશ્મન અચાનક જ તમારાથી દૂર થવા લાગશે. તેની બુદ્ધિ એવા ખોટા નિર્ણયો લેવા મજબૂર થશે કે તે પોતાના જ ષડયંત્રોમાં ફસાવા લાગશે. તેને એવી પારિવારિક કે આર્થિક સમસ્યાઓ ઘેરી વળશે કે તેને તમારું ખરાબ કરવાનો સમય જ નહીં મળે. એના પોતાના જ ખોટા કર્મો
તેને રાતોરાત એવી પરિસ્થિતિમાં લાવીને ઊભા કરી દેશે કે જ્યાં તે બરબાદીને કગાર પર છે. તેને સમજાઈ જશે કે કોઈ નિર્દોષ માણસને સતાવવાનું પરિણામ શું આવે છે. આ છે ઈશ્વરનો સાચો નિયમ. આ મંત્રનો ઉપયોગ ક્યારેય કોઈ નિર્દોષ માણસનું ખરાબ કરવા માટે ન કરવો. જો તમારી ભૂલ હોય અને તમે આ મંત્રનો જાપ બીજાને પાડી દેવા માટે કરશો તો યાદ રાખજો, પ્રકૃતિ બધું જ જુએ છે. આ મંત્ર ઉલટો તમારી પર અસર કરી શકે છે. આ મંત્રને માત્ર એવા લોકો માટે છે જે સાચા છે, ઈમાનદાર છે અને જેમને વિના કારણે હેરાન કરવામાં આવી રહ્યો છે. સત્યનો હંમેશા વિજય થાય છે. જીવન ખૂબ સુંદર છે. તેને નફરત અને બધાની ભાવનામાં વેડફવા કરતા ખુદની પ્રગતિમાં લગાવો. ઈશ્વર પર ભરોસો રાખો. જેણે તમને જન્મ આપ્યો છે તે તમારી રક્ષા કરવાનું પણ જાણે છે. માત્ર તમારી ઉર્જાને સાચી દિશામાં વળવાની જરૂર છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમને તમારા જીવનની એક બહુ મોટી સમસ્યામાંથી બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થશે. મેં પૂરી ઈમાનદારીથી અને સાચા રિસર્ચ સાથે તમને આ માહિતી આપી છે. જો તમને મારી આ વાત દિલથી સાચી લાગી હોય, જો તમને આ વિડીયોમાંથી ખરેખર કંઈક નવું અને ઊંડું શીખવા મળ્યું હોય, તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો. અને હા, શરૂઆતમાં કહ્યું હતું તેમ આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ અથવા જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી મને ખબર પડે કે તમે વિડીયો પૂરો જોયો છે. અને હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા સમયમાં આવા જ શક્તિશાળી જીવન બદલી નાખે તેવા અને ડીપ મિનિંગ વાળા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. માતા લક્ષ્મી અને પરમાત્મા તમારી અને તમારા પરિવારની સદાય રક્ષા કરે. તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી મારી દિલથી પ્રાર્થના. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.